મારું ગામ ભાલપરા અને હું શ્વાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સોમનાથ તેમના અંદર હું મંત્રી તરીકે કામ કરું છું અને અમારી આ સંસ્થા આગામી સમૂહ લગ્ન આજે અમે 7 સમૂહ લગ્ન કરી ચૂક્યા છે। એ સિવાયનું અમે શૈક્ષણિક, સામાજિક અને વ્યસન મુક્તિના અને સ્પર્ધાત્મક પરીક્ષાના સામાજિક જાગૃતિ ફેલાય એવા અમે ઘણા બધા કાર્યક્રમ કર્યા છે। એ સાથે અત્યારે સમાજમાં સંયુક્ત પરિવાર અને સાથે જે સામાજિક એકબીજા જે બંધનો તૂટતા જાય એમના માટે જે સાસુ વહુ અને જે અમારા જે 37 નવદંપતિ છે જેમના અમને હમણાં 7/11/5/2026ના જે અમે 37 દીકરીઓના લગ્ન કરેલા છે તેમના જીવન ગુણવત્તા અને જે તેમનું પારિવારિક જીવન જે ખૂબ જ સારું જાય એમના માટે આ સેમિનાર છે। અને જે અમારા પુષ્પાબેન વાઢેર જે પ્રોફેસર જે મહિલા કોલેજના પ્રોફેસર છે એમનો એક આ વિચાર હતો કે ભાઈ મારે પણ આમની સાથે જે આ સાસુ વહુ જે 20 વર્ષથી જેમના વહુ એમના સાસુનું દેખભાળ અને સાર સંભાળ લેતા હોય એવા ટોટલ 18 પરિવારનું અમે સન્માન કરેલું છે। અને અમારા સમાજની અંદર જે આ સંયુક્ત પરિવાર જે એક ભાલપરામાં સીનાભાઈ મૂળાભાઈ પરમાર જે 30 જણા એક જ સાથે રહે છે તેમનું પણ અમે આ હસ્તકે એક સન્માન કરેલું છે। આવા અનેક રીતે અમે જે કાર્યક્રમ કરી અને સમાજને ક્યાંક ને ક્યાંક સેવાકીય અને ક્યાંક આવા ભાંગતોડ ન થાય એવા કાર્યક્રમ અમે કરીએ છીએ। અને અમે 26 વર્ષથી જોડે રહીએ છીએ। બેનપણીઓ છો રહીએ છીએ। સાસુ વહુને દીકરી સમજે અને વહુ સાસુને માં સમજે તો ઘરમાં સુખ શાંતિ અને સમજૂતી આવે, સમૃદ્ધિ આવે બધે છે। અમને બોલાવ્યા તો એ બદલ આ એજ્યુકેશન ટ્રસ્ટનો આભાર માનું છું। પ્રમાણપત્ર એનાયત કરે અને માજીને જે તેમનું પ્રિય ઓઢણું અને જે આ જે તેમના વહુ ત્યાર પછી દેવુબેન ગોવિંદભાઈ વાજા અને પ્રોફેસર દેવુબેન ગોવિંદભાઈ વાજા અને પ્રોફેસર પુષ્પાબેન માલદેવભાઈ વાજા આ બંને સાસુઓને વિનંતી કરું છું કેમ કે પુષ્પાબેન તો પોતે પણ આ કાર્યક્રમના વિચારક અને પ્રેરણા સ્ત્રોત છે। વનરાજભાઈ છે ને ત્યાં? ઓકે, સારું। નામ બોલી જાવ ને એટલે તૈયાર રહી। ના ના કઈ વાત ઉતાવળ કરો। પુષ્પાબેન વાઢેર, મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 27 વર્ષથી લેક્ચરર તરીકે સેવા બજાવું છું। ખાસ કરીને બેન આજે કયા સ્થળે કયો કાર્યક્રમ છે, આ કાર્યક્રમનો ઉદ્દેશ શું છે, આ કાર્યક્રમનો વિચાર ક્યાંથી આવ્યો, શું આખી વાત? આ કાર્યક્રમનો વિચાર મને સમાજની અંદર જે સામાજિક, ધાર્મિક અને અન્ય પ્રસંગોમાં હું જતી હોઉં છું ત્યારે સ્ત્રીઓ સાથે જ્યારે વાત કરતી હોય છે ઘરની, કંકાસની, વહુની, સાસુની, ત્યારે મને આ એક પ્રકારનો વિચાર આવ્યો કે મારે એક સમાજને એક સંદેશો આપવો છે કે સ્ત્રીઓ બધી સાથે હળી મળી અને રહે અને સાસુ છે એ જ્યારે ઘરમાં વહુ આવે ત્યારે એને દીકરી તરીકેનો સ્વીકાર કરે અને વહુ આવે એ પણ જ્યારે સાસુ સાથે માં જેવો વ્યવહાર કરે તો ક્યારેય ઘરની અંદર કંકાસ ઉત્પન્ન ન થાય એવો વિચાર મને એટલા માટે પણ આવ્યો કે આ સમાજની અંદર જે આપણે જોઈએ તો સમાજની અંદર અત્યારે ગૃહ કંકાસનું પ્રમાણ વધતું જાય છે તો એને દૂર કરવા માટે આ સાસુ અને વહુ સન્માન કાર્યક્રમનો મારો મુખ્ય હેતુ એ છે। ચાલો, હા, તમે લોકો દેખીએ ચલો, હા।